આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ અમરેલી જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે હરીશ ટાંગ. તાજેતરમાં જ સૌરાષ્ટ્રને ₹4800 કરોડના વિકાસના 88 કામોની દિવાળી પહેલા નવા વર્ષની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભેટ આપી હતી. પ્રધાનમંત્રી અમરેલી આવી પહોંચ્યા હતા. અમરેલીના દુધાળામાં નિર્માણ કરાયેલા ભારત માતા સરોવરનું લોકાર્પણ કરાયું હતું. ત્યારબાદ લાઠીમાં આયોજિત કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના 9 જિલ્લાના રેલવે, પાણી, રસ્તા સહિતના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું, જેમાં અમરેલી જિલ્લામાં વિકાસની તકો વધી છે. રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માર્કેટિંગ યાર્ડમાં શરૂ કરવામાં આવી છે. ત્યારે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાએ ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરાવ્યો હતો. ખેડૂતો પાસેથી મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે, જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ તકે ઇફકોના ચેરમેન દિલીપ સાંઘાણી, વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા, સાંસદ ભરત સુતરિયા સહિત યાર્ડના સહકારી નેતાઓ, કાર્યકરો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. જાફરાબાદમાં દરિયાઈ પર શિયાળબેટ ગામમાં ઇમરજન્સી દર્દીઓ અને સૌથી વધારે સગર્ભા મહિલાઓને અવરજવર માટે મુશ્કેલી સર્જાતી હતી. ઇમરજન્સી હોય ત્યારે ખુલ્લી બોટમાં દર્દીઓને જેટી સુધી લાવવામાં આવતા હતા. હવે પીપાવાવ પોર્ટ CSR અંતર્ગત શિયાળબેટ માટે ઇમરજન્સી 108 બોટ આપવામાં આવી છે. જનતા માટે નિઃશુલ્ક સેવા માટે 24 કલાક મેડિકલ સ્ટાફ ટીમ સાથે તૈનાત રહેશે. પીપાવાવ પોર્ટની જેટી સુધી કોઈપણ દર્દીને તાત્કાલિક પહોંચાડવાનું કામ હવે આ બોટ કરશે. ધોળકિયા ફાઉન્ડેશનના પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે ગાંગડિયા નદી પર દાદા સરોવરનું નિર્માણ કરેલ તેનું લોકાર્પણ મોરારી બાપુના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. તો બા સરોવરનું લોકાર્પણ રમેશભાઈ ઓઝાના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નારાયણ સરોવરનું લોકાર્પણ તત્કાલિક મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું. પણ સવજીભાઈનો તો સંકલ્પ હતો કે શ્રી નરેન્દ્ર મોદીજી દુધાળા સોલાર વિલેજની મુલાકાત લે, તેમજ ભારત માતા સરોવર જેનું નિર્માણ કરેલ છે તેનું લોકાર્પણ પણ નરેન્દ્રભાઈના હાથે થાય. તે સંકલ્પ આજે પૂરો થયો અને લાખો ખેડૂતોને તેના બોર અને કૂવાના પાણી તળ ઊંચા આવશે અને સિઝનના 3 પાકો ખેડૂતો લઈ શકશે અને પ્રધાનમંત્રીનું ખેડૂતોની આવક વધારવાનો સંકલ્પ પણ પૂર્ણ થશે. સાંસદ ભરતભાઈ સુતરિયા, કૌશિકભાઈ વેકરિયા તેમજ ધારાસભ્ય જેવી કાકડિયા તેમજ ધારાસભ્ય જનકભાઈ તલાવિયા, ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની ધારદાર રજૂઆતથી તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેઓએ અલગ અલગ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું, જેમાં સાવરકુંડલા શહેરમાં વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તેમજ ગાંધીનગર સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના ઉપક્રમે અમરેલી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રદેશ યુવા મહોત્સવ 2024-25ના કાર્યક્રમનું આયોજન છે. તારીખ 23 નવેમ્બર 2024 શનિવારના રોજ અમરેલીની KK પારેખ અને મહેતા RP વિદ્યાલય ખાતે વિધાનસભાના નાયક મુખ્ય દંડક આ કાર્યક્રમ સ્પર્ધા યોજશે. હમણાં જ આપ અમરેલી જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા હરીશ ટાંક. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.